તો ફ્રેન્ડ્સ, અહીંયા અમે એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ છે, બધું આપણે મિલાવી લીધું છે. થોડું પાણી એડ કરીશું અંદર. હેલો ફ્રેન્ડ્સ, આજે અમે કઠોળના ચોળા ભાત બનાવીશું. એના માટે અમે અહીંયા સૌપ્રથમ 1 વાટકી ચોળા લઈ લીધા છે. પછી ચોળાને આપણે બરોબર ધોઈ લઈશું. કઠોળ બનાવતા હંમેશા કઠોળને એકવાર ધોઈ લેવું જોઈએ. અને પછી આપણે એને કુકરમાં કલાક માટે પલાળીશું. પછી આપણે ચોળાને ધોઈ લીધા છે, હવે કુકરમાં એડ કરી દઈશું. પછી એમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. પછી એમાં થોડું સ્વાદ અનુસાર જેટલું થોડું મીઠું એડ કરીશું. અને હવે ઢાંકણ ઢાંકીને એને આપણે પલાળવા દઈશું કલાક સુધી. તો ચોળા આપણા હવે પલળી ગયા છે. હવે એને આપણે બાફા મૂકી દઈશું. તો આપણે ચોળાને બાફા મૂકી દીધા છે. 1 કે 2 વિસલ કરી લેવાની, એટલે ચોળા આપણા બફાઈ જશે. તો ચોળા આપણા હવે બફાઈ ગયા છે, અને ગેસ ઓફ કરી દઈશું. પછી અહીંયા અમે 4 થી 5 નંગ લીલા મરચાં સમારી લીધા છે, અને 3 થી 4 કરી લસણ સમારી લીધું છે. અહીંયા ચોળા બફાઈ ગયા છે, સાથે અમે ભાત પણ મૂકી દીધા છે ધીમા તાપે. તો મસ્ત આપણા ભાત રેડી થઈ ગયા છે. તો ચોળા માટે અહીંયા અમે 1 નાની વાટકી જેટલી છાશ લીધી છે. એમાં આપણે 1 ચમચી મોટી ચણાનો લોટ એડ કરીશું. આને મિલાવી લઈશું. તો આપણે અટામણ રેડી કરી દીધું છે. હવે આપણે ચોળાનો વઘાર કરીશું. તો ચોળા આપણા મસ્ત બફાઈ ગયા છે, અને એનું પાણી આપણે કાઢી લઈશું. આ રીતે કાણાવાળા વાસણમાં બધું પાણી નિતારી લેવાનું, અને પછી એ બધું પાણી આપણે ચોળામાં એડ કરીશું. ગેસ ઓન કરી દીધો છે, તપેલી લઈ લીધી છે. હવે એમાં આપણે તેલ લઈશું. તો આપણે 3 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું વઘાર માટે. તમારે ચોળા જે રીતે હોય એ રીતે તેલ લેવાનું. પછી વઘારનું મરચું એડ કરીશું. અડધી ટેબલસ્પૂન જેટલી રાઈ એડ કરીશું. પછી અડધી ટેબલસ્પૂન જેટલું જીરું એડ કરીશું. થોડો મેથી પાવડર ચપટી એડ કરીશું. 1 જેટલી હિંગ એડ કરીશું. પછી લીમડો એડ કરીશું, અને લસણ મરચું એડ કરીશું. પછી આપણે જે ચોળા કાપ્યા હતા એ એડ કરી દઈશું. પછી એમાં આપણે મસાલા કરીશું. અડધી ટેબલસ્પૂન જેટલી હળદર,
1 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું. મીઠું ચોળામાં એડ કરી હતું એટલે અમે સ્વાદ અનુસાર થોડું જરૂર પૂરતું એડ કરીશું. એ બધું બનાવી લઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા અમે અહીંયા એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ અમે અહીંયા 1 ચમચી જેટલો બાજરીનો લોટ એડ કરીએ છીએ. તમારે એડ કરવો હોય તો કરી શકો ને કાં તો સ્કીપ કરી શકો છો. અમને પસંદ છે એટલે અમે એડ કરીએ છીએ. આ મારું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ છે. બધું આપણે મિલાવી લીધું છે. થોડું પાણી એડ કરીશું અંદર. એકવાર ચોળા આપણા મિલાવી લઈશું. એમાં આપણે આટામાં રેડી કર્યું હતું એ ઉમેરીશું. પછી અહીંયા અમે ચોળાનું જે પાણી વધ્યું હતું અને ભાતનું ઓસામણ અમારે નીકળ્યું હતું એ બધું અમે અંદર એડ કરી દઈશું. પછી બધું મિલાવી લઈશું. પછી એમાં ખટાશ માટે થોડું આમચૂર એડ કરીશું. અને 1 મોટો ગાંગડો જેટલો ગોળ એડ કરીશું. તમને જેવું ગળ્યું પસંદ હોય, ખાટું પસંદ હોય રીતે આમચૂર અને ગોળને એડ કરવાનો. હવે બધું આપણે બરોબર મિલાવી લઈશું અને બરોબર ઉકળવા દઈશું. હવે આને 10 થી 15 મિનિટ સુધી. થોડું જાડું લાગે તો પાણી એડ કરવાનું અને પછી થોડું એવું લાગે તો મસાલા થોડા પાછા એડ કરી દેવાના. તો આપણા ચોળા મસ્ત ઉકળે છે. તો આપણા ચોળા ઉકળીને મસ્ત રેડી થઈ ગયા છે. તો હવે આપણે ગેસ ઓફ કરી દઈશું. તો ચોળાને આપણે હવે સર્વ કરીશું. તો તો ચોળાને અમે અહીંયા ભાત સાથે સર્વ કરી દીધા છે અને સાથે છે રોટલી છે. તો તમે પણ આ રીતથી બનાવજો. એકદમ બહુ ટેસ્ટી અને મસ્ત બને છે. અમારા ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, આજનું અમારું મેનુ છે રસાવાળા ચોળા, ભાત, રોટલી, ડુંગળી, માખણ, થોડા સૂકા ચોળા વઘારેલા છે તે અને છાશ. તો ચલો મિત્રો, અમારું આજનું મેનુ એન્જોય કરવા. તો તમને અમારું આ મેનુ કેવું લાગ્યું તેમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.